અંકલેશ્વરના અંદાળા ગામની મંગલમ સોસાયટીના મહિલાની સોનાની ચેન તોડી ફરાર થયેલા 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી ચેન અને બાઇક કબજે કરી છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના અંદાળા ગામની મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીતસિંહ પડિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે. ગત તારીખ 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર 3 અજાણ્યા યુવકો આવ્યા. તે પૈકી એક યુવક સિગરેટ અને ગુટખા લેવાના બહાને ગલ્લા પર આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી મોબાઈલ સ્કેનર તરફ મહિલાનું ધ્યાન ભટકાવ્યું. જે દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની રૂપિયા 1,70,000ની કિંમતની આશરે 1.25 તોલાની સોનાની ચેન તોડી લીધી અને વિરોધ કરતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પહોંચી. મહિલાએ બૂમાબૂમ થતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાઇક સ્થળ પર જ મૂકીને ભાગી છૂટ્યા. નીરુબેન પઢિયારે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વેરેકર તથા સુમિત રમેશભાઈ વસાવા અને શુભમ સંજય પરિહારની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાની ચેન અને મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નામ નીરુબેન રણજીતસિંહ ફટેસિંહ પઢિયાર. હું મંગલમ સોસાયટીમાં રહું છું, ગામ અંડાળા. રવિવારે સવારે 6:30થી આ બનાવ બનેલો. મારી સાથે 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલ્ડફેક માંગી. મેં એમને ગોલ્ડફેક આપી. પછી એ ભાઈ કે મારે ઓનલાઈન કરવું છે, એટલે હું સાઈડ પર થોડી ઊભી રહી. એ ભાઈ ઓનલાઈન નહોતો કરતો, પણ મારી ચેન ઝપટ મારીને ભાગી ગયો. મેં બહાર નીકળતા તો એ બાજુની ગલીથી નીકળી ગયો. પછી મેં પેલા ભાઈને પકડવા જઈ, બાઇકવાળાને, એટલે એ ભાઈએ મને ધક્કો મારી નાખી દીધી. એ પણ બાઇક મૂકીને ભાગી ગયો. બાઇક ચાલુ રહી. પછી મેં FIR લખાવવા પ્રટીન ચોકડી ગઈ. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.